આપણો સંયોગ કરી આપે એના માટે ધર્મશાસ્ત્રમાં યોગ બતાવ્યા છે. યોગ અનેક પ્રકારના છે. કોઈ તપસ્યાનો યોગ સાધે, કોઈ ત્યાગનો યોગ સાધે, કોઈ ભક્તિનો યોગ સાધે, કોઈ સ્વાધ્યાયનો યોગ સાધે, કોઈ સંયમનો યોગ સાધે, કોઈ દાનનો યોગ સાધે, કોઈ શીલનો યોગ સાધે, કોઈ ભાવનો યોગ સાધે. ઘણી વખત ઘણા અધીરય આવી ગયો હોય તો અમને પૂછે, મારા સાહેબ જલ્દીમાં જલ્દી મોક્ષ શેનાથી મળે? એનો જવાબ એ છે, કોઈ પણ યોગ સાધના આપણને જલ્દીમાં જલ્દી મોક્ષમાં લઈ જઈ શકે છે જો આપણો એની પાછળનો ભાવ અને શુદ્ધિ તીવ્ર હોય તો. યોગ કોઈ તાકાત નથી કે એ આપણને જલ્દીમાં જલ્દી મોક્ષમાં લઈ જઈ શકે. દેખાતો નાનામાં નાનો, ઝીણામાં ઝીણો અને હલકામાં હલકો યોગ એ પણ મોક્ષમાં લઈ જઈ શકે. દાખલા તરીકે સાધુ કાજો કાઢતા હોય ને, એ કાજો કાઢવો અથવા તો પાત્રા કે ઘડા પૂંજવા બહુ નાનામાં નાનો, ઝીણામાં ઝીણો યોગ છે. પણ આ પાત્રા પૂંજતા પૂંજતા તે ઉપાશ્રયનો કાજો કાઢતા કાઢતા, તે દેરાસરનો કાજો કાઢતા કાઢતા, આપણે તો ખાલી એટલું જ સમજીએ, લાલ ચટાક કેસર કરીને ભગવાનની નવાંગી પૂજા થાય એ શ્રેષ્ઠ પૂજા છે. ભરતભાઈ, ભગવાનનો કાજો કાઢવો એ શ્રેષ્ઠ પૂજા કે લાલ ચટાકેદાર કેસર કરીને ભગવાનની નવાંગી પૂજા કરવી આ શ્રેષ્ઠ પૂજા? પૂજા તો ઘણા જણ કરે, કાજો ઓછા કાઢે. પૂજા તો 500 માણસ કરે, કાજો 5 જ માણસ કાઢે. હું એમ કહું કે આપણા જેવા શેઠિયા શ્રીમંતોને કોઈ કહી દે કે આજે તમારે કાજો કાઢવાનો છે દેરાસરનો, હવા ચડી જાય ને. પૂજારીનું કામ છે, માણસનું કામ છે. ભગવાનના જિનાલયમાં કાજો કાઢતા કાઢતા અનંત આત્માઓ મોક્ષે ગયા છે. કોઈ યોગ નાનો નથી, કોઈ યોગ મોટો નથી. યોગની પાછળ તમારી શુદ્ધિ, તમારી ભાવના, તમારો ઉત્સાહ, તમારો ઉપયોગ એ યોગમાં પ્રાણ પૂરતો હોય છે. યોગ સાધના આપણે કરીએ છીએ પણ પ્રાણ આપણા પુરાતા નથી. શાશ્વત હાઈટની અંદર સરેમાલ ઝવેરચંદ ભેડાવાળા પરિવાર અને અજયભાઈ મહેન્દ્રભાઈ શાહ પરિવાર દ્વારા સ્કીમ તો લોન્ચ થઈ, એની સાથે ભવ્યાથી ભવ્ય શંખેશ્વર પાસનાથ પરમાત્માનું જિનાલય પણ તમને મળી ગયું. આજના સમયમાં સૌથી વધારે તીર્થો હોય તો કોના? પાટના ભગવાન. બોલો તો ખરા. પાટના ભગવાન. સૌથી વધારે નામો હોય તો કોના? શંકેશ્વર. સૌથી વધારે જિનાલયો હોય તો કોના? સૌથી વધારે ભક્તો હોય તો કોના? સૌથી વધારે આસ્થા હોય તો કોની? હમણાં કોટેશ્વરની અંદર ગઈકાલે વાત ચાલતી હતી, કયા ભગવાન લાખવા? યુનેની મછલી બધા કે શંખેશ્વર પાસનાથ, બીજા જોઈએ જ નહીં. અને એની પાછળ તમારું વિઝન એ છે કે દાદા જલ્દી મનોકામના પૂરી કરે છે. દાદા પરચો પુરાણ છે, પ્રગટ પ્રભાવી છે. દાદાની થોડી ભક્તિ પણ અમાપ ફળ આપે છે.
હકીકતની અંદર ધર્મ સાધના પણ આપણી થોડી ધાર્મિક ઓછી સમજણના કારણે માત્ર આપણે કાર્ય સિદ્ધિ માટે કરીએ છીએ. શેની માટે? જેવો માણસ, જેવી માનસિકતા, જેવો પ્રોબ્લેમ. છોકરીનું ઠેકાણું ના પડતું હોય તો શંખેશ્વર જઈને એને એક જ વિચાર આવે, જલ્દી ઠેકાણું પડી જાય તો સારું. શેર બજારના ઇન્ડેક્સ કકડઘટ થઈ ગયા હોય, ભગવાન હવે જરાક આ ભંડારમાં 5,000 નાખું છું, શેર બજાર ઊંચો કરી દેજો. હવે શરીરથી ખકડી ગયા હોવ, પહેલી ઈચ્છા એ જ થાય, ભગવાન તમારા પ્રભાવથી મારું શરીર સારું થાય, રોગ દૂર થાય. જેવી વ્યક્તિ, જેવી માનસિકતા પણ ઓલ ઓવર આપણે જોઈએ. પરમાત્મા ભક્તિના સેન્ટરની અંદર પણ ઓલ ઓવર તો કાર્ય સિદ્ધિ જ આવે. હોવું શું જોઈએ ભરતભાઈ ખબર? એક પણ કાર્ય સિદ્ધિ જોઈએ નહીં. થશે, મારું પુણ્ય હશે તો થશે, મારા કર્મ હશે એમ થશે. માંગવું હોય તો ભગવાન પાસે જે હોય એ માંગી લેવું પડે. ભગવાન જેવા છે એવું માંગી લેવું પડે. ભગવાન શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર છે. ભગવાન મને તમારા જેવું સ્વરૂપ આપી દો, બીજું કઈ જોઈએ નહીં. ભગવાન તમે આત્મશુદ્ધિ કરી છે, કાર્ય સિદ્ધિ નહીં. મારે આત્મશુદ્ધિ કરવી છે. શુદ્ધ બુદ્ધિપૂર્વક વિચારતા આજના સમયની અંદર બુદ્ધિ વધી છે, શુદ્ધિ ઘટી છે. બુદ્ધિ વધી એટલે માહિતીઓ વધી, વિજ્ઞાન વધ્યું, ટેકનોલોજી વધી, ભૌતિક વિકાસો કદાચ વધ્યા, પણ શુદ્ધિ ઘટી. એના કારણે આપણે જોઈએ છે જે જીવનમાં શાંતિ જોઈએ. ઓલ ઓવર 10માંથી 8-9 વ્યક્તિ અમારી પાસે આવનાર, અરવિંદભાઈ એટલું જ કે મારે સાહેબ બધું છે, શાંતિ નથી. અને શાંતિ નથી તો કઈ નથી. જીવન જીવવાની મજા તમારી પાસે, તમે કદાચ એમ સમજતા હો સંપત્તિ હશે તો જીવન સાર્થક, સત્તા હશે તો જીવન સાર્થક, સમૃદ્ધિ હશે તો જીવન સાર્થક, સુખ ભોગ હશે તો જીવન સાર્થક. આ આપણી બહુ મોટી ભ્રમણા છે. તમારા જીવનમાં પ્રેમ, લાગણી, સંપ, એકતા અને શાંતિ હશે તો તમારું જીવન સાર્થક છે. તમે પ્રયત્ન કરો તો આના માટે જ કરજો. જીવન અરે હું તમે ઘરમાં બાથડતા હો, સંઘર્ષ અને સંકલેશો હશે તો મોટા 32 માળના 5 BHK ના ફ્લેટો અને મોટા સ્વિમિંગ પુલોમાં નાહવાનું પણ તમને સુખ નહીં આપી શકે. કેમ કે અંદરથી તમે બળો છો. અંદરની શાંતિ જોઈએ છે. અને આ શાંતિ, આ સમાધિ અને આ સુરક્ષા બુદ્ધિથી નહીં મળે, શુદ્ધિથી મળશે. શંખેશ્વર પાસનાથ પરમાત્મા બિરાજમાન થશે. એમની પાસે આપણી સ્વાર્થ પૂર્તિ માટે કે કાર્ય સિદ્ધિ માટે મગજમાંથી કાઢી નાખજો. હકીકતની અંદર તું ધરતા ધ્યાનો ઇલેકા ભ્રમરી ભીતા ધ્યાયંતી ભ્રમરીમ યથા. પાસનાથ પરમાત્મા પાસે જઈને ઈયળ જૈન ભમરીની પાસે ગોળ 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 ઘૂમતી રે. ઈયળનું ધ્યાન, ભમરીનું ધ્યાન કરતી રે. શાસ્ત્રમાં એમ લખ્યું છે ભરતભાઈ, ઈયળ ભમરી થઈ જાય. શું થાય?
ઈયળ ભમરી થઈ જાય, કન્વર્ઝન. પરમાત્મા પાસે આપણે આપણા આત્માના કન્વર્ઝન માટે જવાનું છે. ખરું શોખ રમૂજની વાત એક ઠેકાણે. અત્યારે તો આનો જ જમાનો છે ને, ખાલી મોબાઈલ મચડવાનો. આખા વિશ્વનો સર્વે થયો, ચોંકાવનારો 64% પુરુષો અને 74% સ્ત્રીઓ. શું કીધું? ચૂકવનારું એટલે આમાં મશગુલ છે. અને સાથે પુરુષો એવરેજ 4 કલાક અને લેડીઝો એવરેજ 5 કલાક. આ સર્વેનો રિપોર્ટ. આમાં જ શું અમને લોકોને એમ થાય કે એક બાજુ ભગવાન એમ કહે કે સમયમ ભોયમ મા પ્રમાએ. એક ક્ષણ કિંમતી છે ને એક ક્ષણ જોખમી છે. અંદરની દ્રષ્ટિ ખુલી તો એક ક્ષણ સદગતિની પરંપરાના સર્જન કરી નાખે. અંદરની દ્રષ્ટિ ને અંધાપો આવ્યો તો એક ક્ષણ દુર્ગતિની પરંપરાના ખડકલાઓ પણ કરી મૂકે. ક્ષણ તો એની જ છે. આપણે ક્ષણનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એના ઉપર ક્ષણની કિંમતીપણું ને જોખમીપણું ડિસાઈડ થાય છે. નહીં? કલાકોના કલાકો ગૂગલ સર્ચ. આવો એક એડિક્ટેડ યુવાને ગૂગલને પ્રશ્ન કર્યો, સુખ શાંતિ ક્યાં છે? કોને પ્રશ્ન કર્યો? કારણ કે દરેક સવાલના જવાબ ગૂગલ આપે છે. સવાલ કરો તમે, જવાબ હાજર. બધા સવાલના જવાબ તો મળે છે. હમણાં જ મેં કીધું કે માણસ પાસે બધું છે, સાચી સુખ શાંતિ નથી. which we call inner peace. સાચા સંતોષ સિવાય આ ઇનર પીસ ક્યાંય નથી. દૂર 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 આંબલી, બોપલ, સેલા, સિલાજ, દુનિયાના ખૂણે ખૂણે ફાર્મ હાઉસ બનાવીને આઇસોલેશન ઝોનની અંદર તમે જતા રહો અને ત્યાં તમે શાંતિનો અનુભવ કરવાનો એક પ્રયાસ કરો, પણ અંદર જ ઉકળાટ હશે. તો આવા ભૂતિયા શાંતિ મહેલો આપણને ક્યારેય શાંતિ નહીં આપી શકે. અને સાધુ સંતો દુનિયા વચ્ચે રહીને ઇનર પીસનો એક્સ્ટ્રીમ એક્સપિરિયન્સ કરતા હોય છે. આ યુવાને પાસે બધું જ હતું. એને ખબર પણ હતી કે ગૂગલ પાસે જે માંગો એના જવાબ મળે છે. 8-10 કલાક ગૂગલની સર્ચમાં રહેનારો આ યુવાન એક દિવસ આ પ્રશ્ન, વેર ઇઝ પીસ ઓફ માઇન્ડ? અને ત્યારે ગૂગલે તરત રોકડો જવાબ આપ્યો, સાચી સુખ શાંતિ તારામાં છે, મારામાં નથી. જવાબ બી સાચો. આખો દી તો મને મચડ મચડ કરે છે, સમજે છે કે મારામાં સુખ શાંતિ છે. યોર હાર્ટ, તારા હાર્ટની અંદર, તારા હૃદયની અંદર, તારા અંતરાત્માની અંદર, તારી સમજની અંદર આ સાચી સુખ શાંતિ છે.
આધ્યાત્મિક ઊંડાણ ભરી સમજ આપણા જીવનમાં ક્યારે આવશે, બહુ મોટો પ્રશ્ન છે. દેખા દેખીની દુનિયામાં આપણે એમ જ સમજીએ છીએ રૂપિયા વધારે એ માણસ સુખી, સત્તાના શિખરે બેઠેલા સુખી. તમારા જેવા અમને કંઈ પણ જાય અને અમારે ડોક્યું પણ અમારા સાહેબ પૈસાની બોલબાલા છે, પૈસા નથી તો કશું નથી. મારો જે તમારો વ્યવહાર, પણ સાચી શાંતિ હકીકતની અંદર શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે, ભરતભાઈ ગમે કે ન ગમે, જેટલું ઓછું એટલી શાંતિ વધારે. આપણે તો અમારી ફરજ. સૂત્ર કૃતાંત સૂત્ર એમ કે યસ્ય તૃષ્ણા વિશાલા સ દરિદ્રી, એન્ડલેસ છે. આ દોટની યાત્રા આપણી એન્ડલેસ છે. નથી જોતા તમે શું જૈન શાસન છે બાહુભાઈ? હમણાં શંખેશ્વરમાં દીક્ષા થઈ. 22 વર્ષની ઉંમર હોય, રૂપરૂપના અંબાર હોય, અરબો ખરબો રૂપિયા હોય, અને પરમાત્માના શાસનની સમજણ પામીને ચપટી વગાડતા બધું છોડી દેવાનું ને બીજે દિવસે काढ़ गर्मी में नंगे पैर विहार करना, ऐसा जैन शासन के अलावा आपको कहीं देखने नहीं मिलेगा. बद्दी सुख साहिबी ने कचड़ी ने लात मारी ने बत्तीस प्रतिकूलता ने सामे चाली ने स्वीकारवी, आवकारवी અને મજેથી ભોગવવી. યાદ આવી જાય પરમાત્મા મહાવીર દેવ એમની સુંદર મજાની ઘટના. એક સરસ મજાનો વિચાર. આર્ય દેશમાં તો બહુ કષ્ટ ઓછા પડે છે. કષ્ટ ઓછા પડે એટલે કર્મની નિર્જરા બી ઓછી થાય છે. અહીંયા ઓછા હતા. આર્ય દેશમાં પરમાત્મા મહાવીર દેવને એક દિવસે ને એક મિનિટે પડતા કષ્ટો એવા ભયાનક ગોજારા હતા કે સાંભળતા સાંભળતા આપણને ચક્કર આવી જાય. આ તો પરમાત્મા અજોડ હતા, બેડોલ હતા અને સહનશીલ હતા, પણ છતાં પરમાત્માને એમ થયું, તમને જેમ એમ લાગે ને બાબુભાઈ, 25 કરોડ 50 કરોડ 200 500 કરોડ, અને એ વખતે વિચાર આવે આ તો કઈ નથી, હજી ઓછા છે. પરમાત્માને વિચાર આવતો તો આ કષ્ટ તો કઈ નથી, ઓછા છે. જે રીતે મારે કર્મના ખુરદા બોલાવા છે એની સામે આ કષ્ટો હજી જોઈએ એવા મજાના પર્યાપ્ત નથી ભાઈ. ચલો ક્યાં ચલે? અનાર્ય દેશમાં જ્યાં માણસ શું છે, માનવતા શું છે, સંતો શું છે, ભગવાન શું છે, કઈ જ ખબર નથી. આના કરતા 10 ગણા કષ્ટો, ઉપસર્ગો, પરિસો ત્રાટક છે. મજા આવશે. શેની મજા? અનુકૂળતા ભોગવવાની મજા આવે. સુખ અને સાહેબી ભોગવવાની મજા, પરમાત્માને કષ્ટ ભોગવવાની મજા આવતી છે. આ મજા આપણને લાગવી જોઈએ. જિનાલયનો આ 2 પરિવાર દ્વારા અદ્ભુત નિર્માણ, શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનું તમારા જોતા જોતા અહીંયા જ થયેલું નિર્માણ, કોણમાંથી મળેલા 450 વર્ષ પ્રાચીન સોમતીનાથ પરમાત્મા અને શીતલનાથ પરમાત્મા. હાઈટ વાળાની હાઈટ સાચી છે, ઈર્ષ્યા આવે એવી.
ઘણા લોકો બાબુભાઈ અમારી પાસે આવે, મારા સાહેબ 25 લાખ જોઈએ તો લઈ જજો, પણ એક પ્રાચીન પ્રતિમા અમને લાવી આપો. નથી મળતી ક્યાંય. પણ આ બે પરિવાર અને હાઈટ વાળાનો પુણ્ય હાઈટ ઉપર હશે તો 400 વર્ષ પ્રાચીન અને પ્રભાવક પ્રતિમા મળવા ઓછી પુણ્યાયનું સૂચક નથી. જે શંકેશ્વર દાદાની પાછળ આખી દુનિયા ગાંડી અને પાગલ છે, એ શંકેશ્વર દાદા આ બે હું પ્રતિકૃતિ જેવા સામે ચાલીને તમારા ઘરના આંગણે બેસણા કરે, આ કોઈ ઓછા પુણ્યનું સૂચક નથી. પરિવાર ભલે કદાચ ધંધાની દ્રષ્ટિએ આ સ્કીમો બનાવતા હોય, પણ સાથે સાથે મારે માત્ર ને માત્ર જૈન સાધર્મિક પુણ્યાત્માઓને વસાવા છે. આ એમની ભાવના પણ ધન્યવાદને પાત્ર છે. અને આખો સમાજ જૈન મળવો, ધર્મી મળવો, સંસ્કારી મળવો, આ પણ બહુ મોટા પુણ્યનું સૂચક છે. ઘણી વાર અમે સાંભળતા હોઈએ છીએ કે કોસ્મોપોલિટન સ્કૂલોની અંદર ક્રિશ્ચનો અને મુસલમાનના છોકરાઓની સાથે ડબ્બા ખોલતા આપણા છોકરા પણ નોનવેજ ખાતા થઈ જાય. આવા કિસ્સાઓ પણ કોઈ ઓછા નથી. એની સામે આવા તમામ સાધર્મિકોનું સાનિધ્ય બહુ પુણ્યથી મળે. આવું જિનાલય, આવા શંકેશ્વર દાદા, આવા સંસ્કાર, આવી સંસ્કૃતિઓ શાશ્વત કાયની અંદર જોઈએ છે. નાના નાના ભૂલકાઓ બાબુભાઈ રમતા રમતા દેરાસરમાં જતા રહીને જે કરી નાખે. કર્મની કરામત આપણને ખબર નથી, પણ તમને કહી દઉં કે નાનું બચ્ચું અનનોઈંગલી પણ દેરાસરમાં જાય અને પરમાત્માના દર્શન થઈ જાય. બહુ નિર્દોષ અને નિર્મળ ભાવે હાથ જોડે જે કરી દે ને, મેં બે કદાચ ત્યારે સમ્યક દર્શનનું બીજ પડી જાય. સમજતા નહીં કે જાણકારી હોય, સમજદારી હોય તો જ સમ્યક દર્શનનું બીજ પડે, એવું નથી. એની ટાઈમ ગમે ત્યારે આ સમ્યક દર્શનના બીજ પડી જતા હોય. કેટલાય પુण्यात्माओं એવું કહેતા મેં સાંભળ્યા, મારા સાहब हम वहाँ रहते थे तो कभी पूजा नहीं की, शाश्वत स्काई में आए पूजा चालू हो गई. निमित्त नीचे देरासर, आजूबाजू બધા પૂજા કરવા વાળા અંદરથી સહજ ભાવો થાય, मैं भी पूजा कर लूं. जैन शासन जयवंतु धर्मात्मा ने पुण्यात्माओની ભાવના પણ ધન્યવાદને પાત્ર છે. માવીનગર એરિયાની અંદર સ્કીમે દેરાસર થાય છે. હું તમને બધાને કાન ખોલીને સાંભળી લો. તમે કદાચ પૂજા ન કરતા હો તો તમે જાણો, તમે કદાચ દેરાસર ન પણ જાઓ તો તમે જાણો, તમે કદાચ ભગવાનને ઓછા વત્તા માનતા હો તો તમે જાણો, પણ એક લીટી બોલીને અનંત કાળ સુધી તમને જૈન ધર્મ ન મળે, બોધી દુર્લભ થાય એવી એક લીટી જિંદગીમાં ક્યારેય બોલશો નહીં. मूर्खामी, मोह અને અજ્ઞાનતાથી इतने मंदिर की जरूरत क्या है. ઘણા ડફોળ હોય છે. મંદિર બનાવવું નહીં, દર્શન કરવા નહીં, પૂજા કરવી નહીં, એટલા બધા દેરાસરોની શું જરૂર છે ભાઈ? સ્કીમે દેરાસરો
અને પાછા દોઢ ડાપણ ભરી સલાહ આપે इसकी बजाय तो कोई अस्पताल बनाओ, कोई स्कूल बनाओ। જેને કઈ કરવું ના હોય ને એ મફતિયા લુખ્ખી સલાહો આપે. એની સામે અમે જોઈએ કે એક શાશ્વત હાઈટની અંદર જિનાલય બન્યું, 500 માણસ પૂજા કરતા હોય. આવી દરેક સ્કીમોમાં, કેમ કે આપણો એક સ્વભાવ છે શિથિલતાનો. એવો સ્વભાવ, નીચે મંદિર મળતું હોય તો બાજુમાં જવું નહીં. કદાચ મહાવીરનગરના 10 મિનિટના રેડિયસની અંદર 10 દેરાસર જાય, પણ 10 વર્ષમાં પણ તમે એ 10 દેરાસરના દર્શન નહીં કરો. રાઈટ? આપણી સ્કીમ, આપણું ઘર, આપણું દેરાસર, વાત ફિનિશ. શાસ્ત્રમાં ચૈત્ય પરિપાટીની વિભાવના બતાવી છે. 5 તિથિ મહાવીરનગરમાં જેટલા દેરાસર, અરવિંદભાઈ, બધાના દર્શન કે પૂજા, સમ્યક દર્શનને નિર્માણ કરવાના સરસ મજાના ઉપાયો. જેમ જેમ નવી પ્રતિમા, નવા જિનાલયોના દર્શન થાય, નવા ભાવો અને નવું પુણ્ય બંધાય. આજથી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના અંજન સલાકા પ્રતિષ્ઠા પ્રસંગનો પુનિત અને પ્રભાવક પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી વાત તમને કહી દઉં, તમે એવું નહીં સમજતા કે આ મંદિર તો બિલ્ડરોનું છે, પ્રતિષ્ઠા બિલ્ડરોની છે, મહોત્સવ બિલ્ડરનો છે. આપણે કોઈ લેવું દેવું નથી, આ વાત મગજમાંથી કાઢી લો. મંદિર પણ આપણું છે, પરમાત્મા પણ, બોલો તો ભાઈ, આપણા છે, અને આ મહોત્સવ પણ આપણો છે. શાશ્વત હાઈટના તમામ પુણ્યાત્માઓનો આ મહોત્સવ છે. ઘણી વખત સંઘોના દેરાસરની અંદર આવા અંજન સલાકા પ્રતિષ્ઠાઓના વિધિ વિધાનો, પૂજા પૂજનો, મંત્રોચ્ચારો નજીકથી જોઈ જાણી માણી શકાતા નથી. પણ અહીંયા તમારું એક સૌભાગ્ય હશે, તમે ધારો તો તમામ વિધિ વિધાનો, પૂજા પૂજનો, મંત્રોચ્ચારોને બહુ નજીકથી જાણી માણી અનુભવી શકશો. શ્રાવકો માટે જિનાલયનું નિર્માણ, પ્રતિષ્ઠાદી પ્રસંગો, પુણ્ય ઉપાર્જન કરવાના સર્વોત્કૃષ્ટ યોગો છે. વારંવાર આવા યોગો જાણવા માણવા મળતા નથી. નજીકથી મળવું એ બહુ મોટું સૌભાગ્ય છે. એટલે તમામ વિધિ વિધાનો, પૂજા પૂજનોની અંદર, કારણ કે અંજન સલાકા એટલે જૈન શાસ્ત્રનો સર્વોત્કૃષ્ટ યોગ છે. પથ્થરમાંથી પ્રતિમા અને પ્રતિમામાંથી પરમાત્મા બનાવવાની પ્રક્રિયા, એનું નામ છે અંજન સલાકા. મંદિરમાં રહેલા પરમાત્માને આપણા અંતરની અંદર જરબે સલાત પ્રતિષ્ઠા કરાવવાનું પ્રક્રિયા, એનું નામ છે આ પ્રતિષ્ઠા મહોત્સવ. प्रतिमा कैसे भगवान हो सकती है? अभी मूर्खामी भरी बातों नहीं करता. जे महाकुंभ में प्रयागराज में कोई प्रतिमा भी नहीं है, कोई देवी देवता भी नहीं है, कोई भगवान भी नहीं है, फिर भी पूरी दुनिया के लोग
पूर्ण आस्था से एक डुबकी लगाना। કેટલાય મોટા ઉદ્યોગપતિ હોય, ક્રિકેટરો હોય, હીરો હિરોઈન હોય, નેતા અભિનેતાઓ હોય કે દેશ વિદેશની વ્યક્તિઓ કેમ ન હોય, હે? શું આ નશો ચડ્યો છે ખબર નથી, જેને પૂછો એને પ્રયાગરાજ પ્રયાગરાજ. આસ્થાની આગળ બધું નકામું છે. ये तो अपने जीवन परमात्मा है. अभी मत सोचना ये प्रतिमा है અને તમે પથ્થર માનશો તો પથ્થર જેવું પુણ્ય મળશે, પ્રતિમા માનશો તો પ્રતિમા જેવું પુણ્ય મળશે, અને પરમાત્મા માનશો તો પરમાત્મા જેવું પુણ્ય મળશે. આનંદજી મહારાજ, મીરા હોય, જ્ઞાનદેવ હોય, તુકારામ હોય, એકાવર હોય, અમારા કલાપૂર્ણ સુરી મહારાજ હોય, જંબુ વિજય મહારાજ હોય, અમારે ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ, परमात्मा भक्त की अनुभूति 2-2, 3-3, 4-4 કલાક ભગવાનની સામે એક તાન થઈ જાય, કારણ કે એમને આ પ્રતિમામાં પરમાત્માના દર્શન થતા હતા. આજે પૂરું કરું છું. શાશ્વત હાઈટના પુણ્યાત્માઓને ખાલી એટલું જ કહેવું છે, બહુ પુણ્યોદયે તમને આ પ્રસંગ મળ્યો છે. 8 દિવસ ધંધા ધાપા ગૌણ કરી નાખજો. મારે એક એક પ્રસંગની અંદર, એક એક પૂજનની અંદર, એક એક વિધિ વિધાનની અંદર શરીક થવું છે. આચાર્ય ભગવંતની અમારી જવાબદારી પણ બહુ મોટી છે. અમારે પણ જાપ, ધ્યાન, મેડિટેશન, શુદ્ધિ અને પવિત્રતા દ્વારા અહીંયા પ્રતિમાની અંદર આરહંત્ય તત્વ ઊભું કરવાનું છે અને એક પોઝિટિવ ઉર્જા ઊભી કરવાની છે. પેલું કામ એક છોકરાનું ઘડતર કરવું હોય, છોકરા કે છોકરીનું તો નવને જે પાણી નીકળી જાય, તો એક પરમાત્માનું ઘડતર કરવું આચાર્ય ભગવાન કોઈ ખાવાના ખેલ નથી. જે કેવળ જ્ઞાન અમારી પાસે નથી, એ કેવળ જ્ઞાન પરમાત્મામાં આરોપણ કરવાની ગંભીર જવાબદારી શાસ્ત્રકાર ભગવંતોએ અમને સોંપી હોય. સિમંદર સ્વામી પાસે ધ્યાનના માધ્યમે થોડા સમય માટે કેવળ જ્ઞાન ઉછીનું લઈ અને પરમાત્માની અંદર આરોપણ કરવાની પ્રક્રિયા, જેવી તેવી વ્યક્તિને આ અધિકાર પણ મળતો નથી. સુંદર મજાની આ બધી જ પ્રક્રિયા છે, આજથી ચાલુ થઈ જાય છે. તમે થોડા દોડવાનું, કમાવાનું, ધંધા ધાપા, વહીવંચા, વહીવટો, વ્યવહારો, આખી જિંદગી છે. આ 8 દિવસ જિંદગીમાં ન મળે એવા છે, એને બહુ જ સમજદારીપૂર્વક તમે સાધી લો. તન્મય થઈ જાઓ, ભીના ભીના થઈ અને પરમાત્મામય થઈ જાઓ. એ જ અંતરની અભ્યાસ. ધન્યવાદ.